Praise the Lord. Good morning. Hallelujah. આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. પ્રેઝ ધ લોર્ડ. એક સુંદર નવી સવારમાં ફરીવાર આપણે સર્વ પ્રભુનું પવિત્ર રૂડું નામ લેવાને માટે મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આપણે એટલી હદે પરેશાન હોય, દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, કંઈ સૂઝતું ના હોય, કંઈ ગમતું ના હોય, પોતાનું બાઇબલ ખોલવાનું પણ ઈચ્છા થતી ના હોય, બસ એક ખુરશી પર, એક કોર્નર પર, કાં તો અગાસીમાં જાણે આટા મારવાનું જાણે સારું લાગે નહીં. નિરાશા હૃદયમાંથી જતી ન હોય. અને જ્યારે આવી બાબતો આવે ત્યારે વધારે સજાગ બનીએ વાલા મિત્રો. કેમ કે ઘણીવાર નકારાત્મક બાબતો, નેગેટિવ બાબતો, જેને આપણે પર્સનલી બીજા કોઈને દોષ ન આપતા આપણે વ્યક્તિગત રીતે એવી પરિસ્થિતિઓનો ન્યાય કરીને આપણે એવું વિચારવાની શરૂઆત કરીએ છીએ કે હવે કોઈ જ રસ્તો નથી, હવે કોઈ રસ્તો નથી, હવે અહીંયા કંઈ પણ ભલું થાય એમ નથી. પરંતુ વાલા મિત્રો, તમારી અને મારી પાસે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જેમને કંઈ પણ અશક્ય નથી. જે તમારા માટે અત્યારે, હમણાં, આ પડે આ મિનિટે પણ તેમને કંઈ પણ સારું કરવું અશક્ય નથી. જેઓ મોસમો બદલી નાખે છે, ઋતુઓ બદલી નાખે છે, સૂરજના કિરણોને વાદળોની પાછળ ઢાંકી દે છે, આકાશના પક્ષીઓને તે ખોરાક આપે છે, જંગલના પ્રાણીઓને ખોરાક આપે છે, પક્ષીઓને સમય પર પોતાના માળામાં દોરી જાય છે કે તેમના બચ્ચા તેમની રાહ જોતા હોય છે. હાલેલુયા. તમે કદી એ વિચાર કર્યો છે જ્યારે તમે અને હું આપણા પિતાની, માતાની, ભાઈની, બહેનની ઘરમાં બેસીને રાહ જોતા હોય છે, ત્યારે માળામાં, ઝાડ પર, જંગલમાં કે કોઈ જગ્યા પર માળામાં બચ્ચા પણ ડુકાચ્યું કરીને પોતાની માની રાહ જોતા હશે નહીં? અને આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર તેઓની પણ દરકાર કરે છે. વચન કહે છે કે તેઓ વખારોમાં ભરતા નથી, તેઓ અનાજ ઉગાવતા નથી,
પણ સમય પર તેમને ખોરાક મળે છે, તેમનું રક્ષણ કરવામાં આવે છે. ઠંડીમાં, વરસાદમાં, ઉનાળામાં. તો તમારા અને મારા પ્રભુ તો તમને ને મને કહે છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું પ્રેશિયસ છે, કિંમતી છે તેમની દ્રષ્ટિમાં. તેમની દ્રષ્ટિમાં આપણે અમૂલ્ય છે. અરે બીજા કોઈ આપણને ગણે કે ના ગણે, પણ આપણા ઈશ્વર આપણને અમૂલ્ય ગણે છે, કિંમતી ગણે છે. બીજા કોઈ તમને કે મને પ્રેમ કરે કે ના મરે, તમને કે મને કોઈ પ્રેમ કરે કે ના કરે, પણ આપણા ઈશ્વર તમને અને મને પુષ્કળ પ્રેમ કરે છે. તમારી ને મારી સાથે કોઈ હોય કે ના હોય, પણ તમારા ને મારા ઈશ્વર આપણી સાથે છે. પવિત્ર આત્મા પિતાને સદાને માટે તમારી ને મારી પાસે રહેવાને માટે મોકલી આપવામાં આવ્યા છે. કદી ઉદાસ ના થાય, કદી નિરાશ ના થઈએ. હાલેલુયા. આજે સવારમાં એ જ તમારા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ આપણી સાથે છે, જેમણે ખાલી શબ્દો બોલ્યો, લાજરસ બહાર આવ, અને લાજરસ બહાર આવી ગયો. આપણા સ્વર્ગીય બાપ જેમણે શબ્દ બોલ્યો અને એ પ્રમાણે બન્યું. દિવસ રાત અલગ કર્યા, પાણીને એક તરફ એકઠા કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વાર આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ, એનું રીઝન, એનું કારણ આપણે પોતે છે. કેમ કે આપણે વિશ્વાસ ગુમાવીએ છીએ અને પિત્તરની જેમ જાણે ડૂબવા લાગીએ છીએ. પણ વાલા મિત્રો, ત્યાં પણ પિત્તર બૂમ પાડે છે, કેવું પ્રભુ મને બચાવો. અને તમારા ને મારા ઉદ્ધારક લાંબો હાથ કરીને પકડી લે છે. ડિસ્ટન્સ નથી ખબર કેટલું ડિસ્ટન્સ છે, પણ પ્રભુ એને પકડી લે છે. તમે પણ ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પ્રભુ બહાર કાઢી લેશે, સ્થિર કરશે, બેઠા કરશે. આપણા જીવનની હોડીમાં ગમે તેટલું આજે સવારમાં તોફાન હોય, પણ બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ, પડતું ના મૂકીએ, અવિશ્વાસને આપણા ઘરમાં આવવાને માટે પરવાનગી ના આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ તમારો અને મારો વિશ્વાસ તમને અને મને બચાવનાર છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સવારના સમયમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ દિવસ દેખાડ્યો છે, સહાય કરી છે, મદદ કરી છે, અને અમે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ. પ્રભુ અમે તો એવા હતા નહીં, અમે તો તમને લાયક પણ ન હતા, અમે તો તમને ઓળખતા પણ નહોતા, પણ તમે અમારા પર પ્રેમ કર્યો. પિતાએ અમારા પર પ્રેમ કર્યો, તમને આપ્યા, પવિત્ર આત્મા પિતાને આપ્યા. અને પ્રભુ અમે તમારી સંભાળ કાળજીને માટે, તમારા પ્રેમને માટે, તમારા બચાવને માટે, અમને સુરક્ષિત રાખવાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, જ્યારે રાત્રિમાં અમે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે પણ તમે અમારી સંભાળ લીધી અને તમારા વચન મુજબ કે તે તેમના બાળકોને ઊંઘતા હોય તો પણ સારા દાન આપી જાણે છે, અને તમારા વચન પ્રમાણે આખી રાત તમારું રક્ષણ કર્યું અને સવારે ઉઠતાની સાથે જ પ્રભુ સર્વશ્રેષ્ઠ આશીર્વાદોથી તમે અમારા જીવનને ભરી દીધું છે. પ્રભુ અમે જીવતાઓની ભૂમિ પર છે, અમારા કુટુંબ સાથે છે, અમારા પરિવાર સાથે છે પ્રભુ. અને પ્રભુ અમે તમારો જેટલો આભાર માનીએ પ્રભુ એટલો ઓછો છે પ્રભુ. ખાસ વિનંતી કરીએ છીએ જેઓ સાંભળી રહ્યા છે, અસંગતમાં છે, પ્રભુ દરેક પર તમારો આત્મા ઉતારી દો, દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, મદદ કરો, મદદ કરો. જેમ અને જે રીતે તમારા બાળકોને હમણાં અત્યારે આ સંગતમાં જેઓ હાજર છે તેમને પ્રભુ જે પ્રમાણે સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે કૃપા કરો, દયા કરો. જેમને બીજાઓએ આ ઓડિયો મોકલ્યો છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, એ ઘરોમાં તમે મદદ કરો પ્રભુ. અને પરમેશ્વર પિતા તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોઈ દુખી ના રહે, કોઈનું મુખ ઉદાસ ના રહે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. અને જેમ સ્વર્ગમાં પ્રભુ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. બદફેલીમાં ગયેલા લોકો, તમારાથી દૂર ગયેલા લોકો, એમના માટે પણ પ્રાર્થના કરે છે પ્રભુ. તેમનો આત્મા નાશમાં ના જાય, તમે તેમને બચાવી લો, પાછા લાવો. અમારી પ્રાર્થના દ્વારા, અમારી વિનંતીઓ દ્વારા, તમારા સેવક અને સેવિકાઓના કાઉન્સેલિંગ દ્વારા પ્રભુ તમે તેમના જીવનમાં કામ કરજો પ્રભુ. ઓ પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ, બીમારી હેઠળ છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, ગીત શાસ્ત્ર 103 પ્રમાણે તમે અમારા પાપોને માફ કરો છો પ્રભુ અને અમારા રોગોને મટાડો છો પ્રભુ. અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ એ જ પ્રમાણે પ્રભુ તમે અમારા રોગો મટાડો, અમારા પાપોને માફ કરો, અમને શુદ્ધ કરો. અને પ્રભુ કોઈ હવે બીમાર ના રહે પ્રભુ. ભલે ડૉક્ટરો માટે એ બીમારી માથાનો દુખાવો હોય અથવા અનક્યોરેબલ હોય, અને
સાજી કરી શકાય એમ ના હોય બીમારી, એ બીમારીઓ પ્રભુ પરવારમાં તેમના શરીરમાંથી અલોપ થઈ જાય. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરજો. દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. દરેકના રોજગારને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાને માટે આશીર્વાદ આપજો. પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. આઈએલ ટેસ્ટના બેન્ડ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો તમે દૂર કરજો. તમારા સેવક સેવિકાનું મકાન વેચાઈ જાય એવું તમે થવા દેજો. લોનનો આશીર્વાદ આપજો. નાણાંનો આશીર્વાદ આપજો. 10મા અને 12મા મારા વિદ્યાર્થીઓને તમે સારા માર્ક્સથી પાસ કરજો. સારું રિઝલ્ટ પ્રભુ તમે અપાવજો. વિધવા વિધવા બહેનો, અનાથ મન બધી લોકો, માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોની સાથે રહેજો. પ્રભુ મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત પૂરી કરજો. પ્રભુ મારા બંધ થયેલા દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ હમણાં આશીર્વાદથી તમે પાછું આપજો. પ્રભુ પિતા યોગેશની જેમ અમારી પ્રાર્થના સાંભળજો. પ્રભુ અમારા સતાવનારાથી અમને બચાવજો. પ્રભુ દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ જે સ્ત્રોતની અમારે અગત્યતા છે પ્રભુ, એ સ્ત્રોતથી પ્રભુ તમે અમને ભરી દેજો. હમણાં સુધીમાં થયેલી ભૂલો, પાપ, ગુનાને માફ કરજો. અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવાને તેડી લાવજો. એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલું સાંભળજો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.